કોરોનાના મહામારી દરમિયાન લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી હોવાનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જણાવ્યું છે કે મહામંડળના જણાવ્યા મુજબ ઓનલાઈન શિક્ષણ માત્ર એક વૈકલ્પિક વ્યવસ્થા હતી, પરંતુ તે પ્રત્યક્ષ શિક્ષણનું સંપૂર્ણ સ્થાન લઈ શક્યું ન હતું। ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં લેખન ક્ષમતા, એકાગ્રતા, શિસ્ત અને સામાજિક સંવાદ જેવી બાબતોમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાવાયું છે। તેમજ કોરોના કાળ દરમિયાન માસ પ્રમોશનની પાસ થયેલા ઘણા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિષયની મૂળભૂત સમજણમાં મુશ્કેલીઓ પડી રહી હોવાનું પણ મહામંડળે જણાવ્યું છે। આગામી ફેબ્રુઆરી 2027માં યોજનારી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો શાળાઓ માટે પડકારરૂપ બનશે અને જો શિક્ષણ સત્ર મોડું શરૂ થશે તો વિદ્યાર્થીઓ પર અભ્યાસનો વધારાનો બોજો આવશે અને પુનરાવર્તન માટે પૂરતી સમય નહીં મળે। તેથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને માનસિક સ્વસ્થતા માટે સમયસર શાળાઓ શરૂ કરી ઓફલાઈન શિક્ષણને પ્રાથમિકતા આપવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે। મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સાહેબશ્રીને અમે ઉનાળુ વેકેશન પછી શાળાઓને સમયસર શરૂ કરવા માટે અને પ્રત્યક્ષ બાળકોને શિક્ષણ મળી રહે એ હેતુથી આજે આવેદનપત્ર અમે આપ્યું છે। અમારી ગુજરાત સરકારશ્રીને એવી વિનંતી છે કે ઓનલાઈન શિક્ષણ છે એ ક્યારેય ઓફલાઈન શિક્ષણ, પ્રત્યક્ષ શિક્ષણનો વિકલ્પ બની શકે નહીં। શિક્ષણની સાથે સાથે બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ છે એ પ્રત્યક્ષ શિક્ષણ, બાળકોને સમયસર શાળાઓ શરૂ થાય, પ્રત્યક્ષ શિક્ષણ મળે, અભ્યાસક્રમો સમયસર પૂરા થાય અને બાળકોને રિવિઝન અને પ્રેક્ટિસ મળી રહે તો જ આગામી સમયમાં ફેબ્રુઆરી મહિનામાં વહેલા જે બોર્ડની એક્ઝામો શરૂ થવા જઈ રહી છે એમાં બાળકો સારી રીતે પોતાનું